એક મોટા સમાચાર. સુપ્રીમ કોર્ટે એક મોટો આંચકો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જ રાહત નહીં. હાઈકોર્ટ પાસે પરત મોકલ્યો મામલો. સુપ્રીમ કોર્ટે નારાયણ સાંઈની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. આસારામના પુત્ર નારાયણ સાંઈને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2013ના ચર્ચિત દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે સજા પર રોક અને જામીન આપવાની માંગ કરતી નારાયણ સાંઈની અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો. આ સમગ્ર મામલો હવે ફરી ગુજરાત હાઈકોર્ટ પાસે આવ્યો છે, એટલે મહત્વના સમાચાર છે. જસ્ટિસ MM સુંદરેશ અને જસ્ટિસ PB વરાલેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે તેઓ આગામી 3 મહિનાની અંદર નારાયણ સાંઈની અપીલ પર આખરી નિર્ણય લેવાનો પ્રયાસ કરે. આ સુનાવણી દરમિયાન નારાયણ સાંઈના વકીલ તરફથી જે તેમના વરિષ્ઠ વકીલ છે N હરિહરણે કોર્ટ સમક્ષ એવી દલીલ કરી કે 12 વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે. હાઈકોર્ટમાં અપીલના ઝડપી નિકાલ માટે અરજી હોવા છતાં તેનો સ્વીકાર થઈ રહ્યો નથી. વકીલે એવો પણ દાવો કર્યો કે પ્રથમ દૃષ્ટિએ ગુનો સાબિત થતો નથી અને અગાઉના નિર્દેશ મુજબ સજા પર રોક અંગે ગુણ દોષના આધારે એટલે કે મેરિટના આધારે સુનાવણી કરવામાં આવી નથી. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર અને પ્રતિવાદી પક્ષ પણ કેસના ઝડપી નિકાલ માટે તૈયાર છે અને વધુ ઊંડાણમાં જવાનું ટાળ્યું. સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કહ્યું કે બંને પક્ષો અરજદાર એટલે કે નારાયણ સાંઈ અને રાજ્ય સરકાર હાઈકોર્ટમાં પૂરો સહયોગ આપે. હાઈકોર્ટ 3 મહિનામાં આ અપીલનો નિકાલ કરવાનો પ્રયાસ કરે. જો 3 મહિના પછી આ મામલો ઉકેલાય નહીં તો ગમે તેમ કરીને નારાયણ સાંઈ અથવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ પાસે આવે અને ત્યારે કોર્ટ આ મામલે વિચારણા કરશે. આમ સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી નારાયણ સાંઈને જામીન કે સજા પર રોક લગાવવાની ના પાડીને બોલ ગુજરાત હાઈકોર્ટના કોર્ટમાં નાખી દીધું છે. જોવાનું એ રહેશે કે આગામી 3 મહિનામાં ગુજરાત હાઈકોર્ટ આ કેસ પર શું આખરી આદેશ આપે છે.